લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રાકૃતિક ખેતી વિકસિત ભારતનો મજબૂત આધાર. પાટણ કૃષિ પરિસંવાદમાં ઉઠ્યો સંકલ્પ. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ વિકસિત ભારતના નિર્ણયનો મજબૂત આધાર છે. જ્યારે કલેક્ટર પ્રશાંત જિલોવાએ પ્રાકૃતિક ખેતીને સ્વાસ્થ્ય સમાજ, સમૃદ્ધ ખેડૂત અને સુરક્ષિત પર્યાવરણ માટે જરૂરી ગણાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલ અને પ્રદર્શનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આપ બધા જાણો છો કે ગત અમુક વર્ષોથી પ્રાકૃતિક કૃષિ ઉપર સરકાર બહુ વધારે ભાર આપી રહી છે. આપ બધા હવે તો બધા લોકોને કદાચ ખબર પડી ગઈ હશે કે પ્રાકૃતિક કૃષિ શું છે, કેવી રીતે આ કરી શકાય, પછી જીવામૃત, આ બધા અસ્ત્ર કેવી રીતે આપણો યુઝ કરી શકાય અને શું એનો પર્પસ છે, શેના માટે આપણે બધું કરી રહ્યા છે. એ બહુ વિચારવા જેવી વસ્તુ છે અને એનો જે સૌથી મોટો જે પાયો છે તમે લોકો છો. તમે લોકો ધારો તો જ આ બધું થઈ શકે છે. તો અગેન મારે આપ બધા ખેડૂત મિત્રોને એવી અપેક્ષા છે, એવું નિવેદન છે કે તમે લોકો બીજા ખેડૂત મિત્રોને થોડું પ્રેરણા આપો. એને તમે તમારા ખેતરમાં લઈને આવો અને એને બતાવો કે આ રીતે કરી શકીએ. કારણ કે શરૂઆત સૌથી અઘરી હોય છે. એ બધા શરૂઆત તમે કરી અને 1-2 વર્ષ પછી તમે રિઝલ્ટ જોયું તો તમે પણ એના પછી પ્રાકૃતિકમાં જ રહેવાના છો. તો એક વખત ફરી અને મેં તમારા બધા સ્ટોલ્સ જોયા, તમારા જે પ્રોડક્ટ્સ છે એ બધા જોયા અને એ લોકોનો જે ફીડબેક આવી રહ્યો હતું એ પણ બહુ સારું છે. એને સારું માર્કેટ પણ મળી રહ્યું છે. એની જે ક્વોલિટી છે એ પણ બહુ સારી છે. પણ આવા જે અમુક લોકો કરી રહ્યા છે એ મારી અપેક્ષા છે કે તમે બધા પણ કરી શકો છો. જે આ લોકો કરે છે તો તમે બધા પણ કરી શકો છો. તો આ વિષય તમે થોડું ગંભીરતાથી વિચારવું જોઈએ કે કેવી રીતે આપણે વધારે પ્રાકૃતિક કૃષિ તરફ આપણે વળી શકીએ અને આપણે એક સમાજ માટે એક સારું કામ કરી શકીએ. આપણી ધરતીમાં જે છે એ પણ ખરાબ થઈ રહી છે. કારણ કે જેટલું આમાં આપણે રસાયણ નાખી રહ્યા છે તો પછી એની જે ગુણવત્તા છે, ફર્ટિલિટી છે એ પણ ઓછું થઈ રહી છે. એને રિચાર્જ માટે પણ અમુક સમય જોઈએ. તો આપણે આટલું બધું જે ફર્ટિલાઇઝર આ બધું યુઝ કરી રહ્યા છે એના કારણે એ પણ એની ગુણવત્તા ધરતીની એ ઓછી થઈ રહી છે. તો એક વખત ફરી પાછું આપને બધાને નિવેદન કે આના માટે આપ પ્રયાસ કરો. મિત્રો, પ્રાકૃતિક ખેતી એ એકચ્યુઅલ આમ તો કુદરત સાથેનો એક તાલમેલ છે. કુદરત સાથે મિત્રતા કરીને જે કરવામાં આવે એનું નામ પ્રાકૃતિક ખેતી. મિત્રો, આપ આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છો એટલે મને એવું લાગે છે કે આવનારો સમય એ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ ઉજળો સમય હશે. આ બધાનો જે પરિશ્રમ છે અહીંયા આપ ખેડૂતોના રૂપે, સંખ્યા રૂપે દેખાઈ રહ્યું છે. મિત્રો, પ્રાકૃતિક ખેતી એટલે મારો એવો બધાનો આગ્રહ છે ખેડૂતોને, વિનંતી કર્યો કે આપ સૌ લોકોએ એક વખત જે પણ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા લોકો છે અને જેને ઘણો એક લાંબો સમય ભોગ આપ્યો છે એવા લોકોની વાડી ખેતીમાં આપણે એક વખત જવું જોઈએ અને એમના મહેમાન થઈ અને એના વિશે શીખવું જોઈએ. સરકાર ખૂબ કટિબદ્ધ છે આ વિષયમાં. સરકાર ઘણી બધી યોજનાઓ લાવે છે, ઘણા બધા પેમ્પલેટો આપણા સુધી પહોંચવા માટે ગ્રામ સેવકો, ઘણા બીજા પણ માધ્યમો છે. પણ એક ડગલું આપણે આગળ આવવું પડશે. સમાજ અને સરકાર બંને સાથે મળશે તો જ કોઈ કામ નિર્ધારિત જગ્યા સુધી પહોંચી શકશે. કોઈ વ્યક્તિ એકલો નિર્ધારિત કરે તો પણ શક્ય નથી. મિત્રો, સમન્વય બંનેનો સાથે મળવો જોઈએ. સરકાર અને સમાજ બંને સાથે મળશે એટલે ચોક્કસ આપણે પ્રાકૃતિક ખેતીની દિશામાં જે માન્ય નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે દિશામાં ચોક્કસપણે આપણે આગળ વધી શકશું. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂત આધારિત દેશ છે, ખેતી આધારિત દેશ છે. તો ખેડૂત એ ભારત દેશની કરોડરજ્જુ છે. એટલે આવનારા સમયમાં ખેડૂતોનો ગ્રોથ વધે તો જ ભારતનો ગ્રોથ વધશે. મિત્રો, એટલે હું આપ સૌ વડીલો, માતાઓ, બહેનોને એવી અપેક્ષા સાથે વિનંતી કરું છું કે આપણે સમયાંતરે આમાં જોડાઈએ. મિત્રો, આ ખાલી એક ખેતી નથી. આવનારા યુવા પેઢીના ભવિષ્યને તમે એક નવી રાહ અને એક નવું ભારત આપી રહ્યા છો. એટલે આપ સૌ વડીલો, માતાઓ, બહેનો આ દિશા તરફ આગળ વધીએ.